નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જુઓ કે જે પ્રકારે અત્યારથી જ વડોદરામાં આ પ્રકારનો સેલિબ્રેશન એટલે જોવા મળે છે કે આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ફાઇનલ મેચ છે અને તેને લઈને તમામ લોકોમાં ઉત્સાહ છે, કારણ કે જે પ્રકારે 37 વર્ષથી આપ જુઓ કે આ દુકાળ લાગ્યો છે અને ન્યુઝીલેન્ડની સામે અત્યાર સુધી ફાઇનલ હોય કે સેમીફાઇનલ હોય તેમાં ભારત નથી જીત્યું। ત્યારે લોકો સાથે જ વાત કરીશું, કારણ કે આ 37 વર્ષનો આ દુકાળ આજે પૂરો થશે તેવું લાગી રહ્યું। શું માનો છો? 37 વર્ષ 1988માં છેલ્લે સેમીફાઇનલ કે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ભારત જીત્યું, આજે શું લાગે છે? આજે બી ઇન્ડિયા જીતશે, કેમ કે ઇન્ડિયાના દરેક ખેલાડી અત્યારે ફોર્મમાં છે, એટલે દરેક ખેલાડીનો અમારો તો એવો મહત્વ છે કે હાર્દિક પાંડ્યા આપણું અહીં કપ લઈને આવે વડોદરા। શું માનો છો? સાથે અત્યાર સુધી કોહલીની વાત કરીએ, કોહલી પણ સારું રમી રહ્યો છે, શ્રેયસ અય્યર હોય તો સામે બોલિંગની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી, જાડેજા, સામી, હાર્દિક તમામ સારું પ્રદર્શન કર્યું। શું માનો છે આજે કોણ સૌથી વધારે વિકેટ લે છે અને કોણ વધારે રન મારશે? સૌથી વધારેમાં વધારે સારા તો બધા જ બોલરો છે, દરેક બોલરોનું પરફોર્મન્સ બી બહુ સારું છે, ફિલ્ડિંગ બી બહુ સારી છે, બેટિંગ લાઇન બી જુઓ તો બેટિંગ લાઇનમાં બી સારું છે। વિરાટ કોહલીથી માંડીને હાર્દિક પાંડ્યા, રોહિત શર્મા દરેક જણ સારું રમીએ છે। પણ એક વસ્તુ છે કે આના અંદર આપણે તો એક જ અમને તો નિયમ છે કે ભાઈ આપણો કપ આપણે ઇન્ડિયામાં આવવો જોઈએ। બિલકુલ, કપ ઇન્ડિયામાં આવો છે। આપ શું માનો છો? 37 વર્ષનો દુકાળ પૂરો થશે આજે? કન્ફર્મ પૂરો થશે, કે ઇન્ડિયાના બધા ખેલાડી ફોર્મમાં છે, જે રીતે રમી રહ્યા છે, જે રીતે નોકઆઉટ રહ્યા છે એ રીતે ઇન્ડિયાને જ આપણે સપોર્ટ કરીએ તો ઇન્ડિયાના જે ખેલાડીઓ રમી રહ્યા છે બધા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, એટલે ઇન્ડિયા જ જીતશે આપણા માટે। આપ શું માનો છો કોણ વધારે રન મારશે ઇન્ડિયામાંથી? વિરાટ કોહલી કેટલા મારશે? 50 તો મિનિમમ મારશે ને ઇન્ડિયા જ જીતશે, કેમ કે ઇન્ડિયા એવી ટીમ છે કે કોઈ બી ટીમ સામે રમી શકે એવી ટીમ છે। બિલકુલ, આપ જુઓ કે ઇન્ડિયા જે જીતશે તેવું કહી રહ્યા છે લોકો છે। આપ શું કહેશો? જે પ્રકારે 37 વર્ષનો દુકાળ તો છે, પરંતુ સામે રચિન રવિન્દ્ર હોય, વિલિયમસન હોય, હેનરી હોય, સેન્ટનર હોય, તમામ એવા બોલરો સાથે ખેલાડીઓ પણ છે। શું માનો છો? સારું પ્રદર્શન? એક પાસે બી સારા પ્લેયરો એવા છે કે જે અત્યારે સેન્ચુરીઓ મારીને આવ્યા છે પાકિસ્તાનની અંદર, પણ આપણો બી મિડલ ઓર્ડર એટલો સ્ટ્રોંગ છે, જેમ કે શ્રેયસ અય્યર છે, પછી KL રાહુલ છે, હાર્દિક પંડ્યા છે, અક્ષર પટેલ છે, જાડેજા છે। આપણી બેટિંગ લાઇન બી એટલી મજબૂત છે એમની સામે, ને આપણો પોઈન્ટ એ છે કે આપણી પાસે સારામાં સારા સ્પિનરો આપણી પાસે છે, ને આપણો ફાયદો એ છે કે દુબઈમાં આપણે રમી રહ્યા છે બધી મેચો, એ લોકો પાછા એકદમ આપણે બી એમને આગળ હરાવીને ચૂક્યા છે આપણા રાઉન્ડમાં એમને, ને આપણા સ્પિનરો બી એટલા સારા છે કે જે વરુણ ચક્રવર્તી જે આપણો હુકુમનો એક્કો બનીને આવ્યો છે અત્યારે સ્પિનરમાં, બરાબર છે। એટલે એ જે રીતે બોલિંગને જે એના પંજા જ નીકળે છે બોલિંગમાં, સ્પિનરમાં, એટલે આશા બી એ જ છે કે સારી બોલિંગ નાખે, સામી નાખે, જાડેજા છે આપણા, ને પ્લસ આપણા ગુજરાતના 3 પ્લેયરો છે, રવિન્દ્ર જાડેજા છે, હાર્દિક પંડ્યા છે, અક્ષર પટેલ છે, જે અમને પ્રાઉડ ફીલ કરાવે છે વડોદરાવાસીઓનો બી। હાર્દિક પંડ્યા જેમ કે આખું ગુજરાતનું નામ ગર્વ થાય, ને અમે એવું ઈચ્છીએ કે ચેમ્પિયન ટ્રોફી આપણા ગુજરાતના 3 પ્લેયરો સારું પ્રદર્શન આપીને આપણે ચેમ્પિયન ટ્રોફી લાવીએ, અને જે આપણે 2020 વર્લ્ડ કપ જીત્યા હતા જે રેલીઓ કાઢી હતી એવી રેલી પાછી વાનખેડે સ્ટેડિયમમાં જાય અને વડોદરામાં બી હાર્દિક પંડ્યાનું આપણે એવી રીતે સ્વાગત કરીએ। બિલકુલ, વડોદરામાં હાર્દિક પંડ્યાનું સ્વાગત કરીએ તેવું તમામ લોકો કહી રહ્યા છે, પરંતુ આપ જુઓ, આપ શું કહેશો? જે પ્રકારે પહેલી બેટિંગ કે પછી બીજી બોલિંગ, શું માનો છો? ફર્સ્ટ બેટિંગ આવશે તો પણ કંઈ વાંધો નહીં આવે, કારણ કે આપણી પાસે સારા બેટ્સમેનો છે, સારા બોલરો છે। જો બીજી બોલિંગ આવી, માની લો કે પહેલી બોલિંગ આવી, તો શું કેટલા ટાર્ગેટ આપણે ચેસ કરી શકીશું? 300+ નો ટાર્ગેટ આપણે ઇન્ડિયાવાળા આપશે તો એ લોકો ચેસ નહીં જ કરી શકે, અને આપણે તો એ આપશે જે 350 આપશે, 350 પણ આપશે, 450 પણ આપશે, તો ચેસ કરવાની ઇન્ડિયામાં તાકાત છે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો કહી રહ્યા છે કે ભલે 300+ સ્કોર હોય તો પણ ભારત આ સ્કોર ચેસ કરી શકશે, કારણ કે ભારતમાં એવા સારા ખેલાડીઓ છે સામે, ભલે રચિન રવિન્દ્ર હોય કે પછી યંગ હોય કે વિલિયમસન હોય, તમામ જેવા સ્ટાર ખેલાડી, હેનરી હોય, સ્ટેન્ડનર હોય, તમામ એવા ખેલાડીની સામે તમામ ખેલાડીઓ હોય, પરંતુ ભારત જીતશે। શું માનો છો કેટલો સ્કોર થશે ભારતનો? અને જો પ્રથમ બોલિંગ આવી તો ન્યુઝીલેન્ડનો કેટલો સ્કોર? જો ઇન્ડિયાએ મેચ જીત્યું એ પ્રથમ માન લો કે ભાઈ આપણી ફિલ્ડિંગ આવી તો એમને 250 260ની અંદર આપણે એમને ઓલ આઉટ કરી દઈએ તો આપણો ફૂલ ચાન્સ છે કે ઇન્ડિયા વિન થઈ જાય।
બિલકુલ આપ જુઓ કે પ્રથમ બેટિંગ જો ન્યુઝીલેન્ડની આવે તો તેઓને 250-260 ની અંદર ઓલ આઉટ કરવા જોઈએ તેવું પણ કહી રહ્યા છે, પરંતુ ભલે તેઓ 300+ સ્કોર પણ મારી જાય તો પણ ભારતમાં એવી સારી બેટિંગ લાઇનઅપ છે, કારણ કે રોહિત શર્માથી લઈને તમામ જે લોકો છે તે આપ જુઓ કે જે પ્રકારે આ તમામ લોકોમાં ઉત્સાહ અને અત્યારથી જ જે પ્રકારે આજે ભારત અને ન્યુઝીલેન્ડની મેચ છે અને તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ છે, કારણ કે 37 વર્ષનો દુકાળ છે. આર્મી મેન છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આર્મીમાં આપણે જ્યારે સરહદ પર હોઈએ છીએ ત્યારે પણ મેચ જોતા હોય છે, રેડિયો પર સાંભળતા હોય, પરંતુ હવે 37 વર્ષનો દુકાળ કાપવાનો છે. 37 વર્ષનો દુકાળ કાપવાનો છે એ વાત બરાબર, પણ આપને જે અત્યારે જે મેચ ચાલે છે રાણા સમાજની એ જોઈને મને અત્યારે બહુ એ થાય છે. શું માનો છો આજે ભારત અને ન્યુઝીલેન્ડની મેચ છે, કોણ જીતશે? ઇન્ડિયા જીતશે ઓબ્વિયસલી. બિલકુલ લોકો કહી રહ્યા છે કે ઇન્ડિયા ગમે તે પરિસ્થિતિ હશે તે પણ ઇન્ડિયા જીતશે, કારણ કે આ 37 વર્ષનો દુકાળ છે. અગાઉ પણ 2019માં જ્યારે વર્લ્ડ કપ જે રમાયો હતો તેમાં સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડે આપણને માત આપી હતી, ત્યારે હવે આપણી પાસે ફરી એક વખત મોકો આવ્યો છે આ જ પ્રકારે ફાઇનલની અંદર ન્યુઝીલેન્ડને માત આપવાનો. ત્યારે તમામ લોકો અત્યારથી જ ઉત્સુકતા છે, કારણ કે ફાઇનલ મુકાબલો છે અને દુબઈની અંદર 2:30 વાગ્યાથી આ મેચની શરૂઆત થશે. ત્યારે વડોદરામાં વાસીઓ પણ આજે મોટી સ્ક્રીનમાં લગાવી અને તમામ લોકો મેચ નિહાળવાના છે અને ઇન્ડિયાને સપોર્ટ કરવાના છે, કારણ કે હવે આ 37 વર્ષનો જે દુકાળ છે એ દુકાળ આજે પૂરો થશે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.